હેલો મિત્રો, આજે આપણે ધોરણ 3 અને વિષય પર્યાવરણ એકમ 17 પત્રનો પ્રવાસ તેનું આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, પત્રના સરનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો તેનો જવાબ છે પત્રના સરનામામાં ઘર નંબર, મકાનનું નામ, શેરી નંબર, ગામનું નામ, તાલુકો, જિલ્લો તેમજ પિનકોડ નંબરનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2, તમે કયા વર્ગમાં ટપાલ પેટી કેવી રીતે બનાવશો તમારા વર્ગમાં? તેનો જવાબ છે અમારા વર્ગમાં અમે એક મોટું ખોખું લેશું, તેને ટેપ મારીને બંધ કરીશું, ત્યાર પછી ટપાલ નાખી શકાય તેટલું કાપીને વર્ગમાં મૂકીશું. 3, તમે તમારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી કેવી રીતે મોકલી શકો? તો અમે અમારા વર્ગ શિક્ષકને વર્ગખંડને રજા ચિઠ્ઠી કાગળમાં લખીને મોકલી શકીએ છીએ, તેમજ મોબાઈલથી SMS કરીને પણ મોકલી શકીએ છીએ. 4, તમે મોબાઈલ વડે કોની સાથે વાત કરો છો? તો હું મોબાઈલ વડે મારા મોટા ભાઈ સાથે, મામા, માસી તેમજ મિત્રો સાથે વાત કરું છું. 5, મોબાઈલમાં સંદેશા વ્યવહાર માટે કઈ સુવિધા છે? તો મોબાઈલમાં સંદેશા વ્યવહાર માટે SMS, WhatsApp તેમજ ઈમેલ દ્વારા મોકલી શકીએ. પ્રશ્ન 2, નીચેની ઘટના વાંચો અને આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો ઘણા સમય પહેલાંની વાત છે. રામનગર નામના રાજ્યમાં રાજા દેવદત્ત રાજ કરે. રાજાને એક કુંવરી હતી. તે મોટી થતાં રાજાએ તેના લગ્ન નક્કી કરવાનું વિચાર્યું. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન માટે એક સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરમાં વિવિધ રાજ્યોના રાજકુમારોને બોલાવવા માટે અલગ અલગ રીતે સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા. પોતાના રાજ્યમાં તેમણે લગ્નના આમંત્રણ માટે ઢંઢેરો પીટાવ્યો. અવંતી નામનું રાજ્ય રામનગરની બાજુમાં હોવાથી ત્યાં ઘોડેસવાર દ્વારા સંદેશો મોકલાવ્યો. થીરપુર રાજ્યમાં રાજદૂત મોકલવામાં આવ્યા. તેમજ અલકનંદા રાજ્ય ખૂબ દૂર હોવાથી કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો. આમ 2-3 માસના સમયગાળામાં તમામ રાજ્યોમાં સમાચાર પહોંચી ગયા. સ્વયંવરના દિવસે રાજકુંવરીએ અલકનંદા રાજ્યના રાજકુંવરની પસંદગી કરતા રાજા દેવદત્તે પોતાની કુંવરીને તેની સાથે પરણાવી. તો તેના પ્રશ્નો છે. 1, રાજા દેવદત્ત સંદેશા વ્યવહાર માટે કેવા માધ્યમનો ઉપયોગ કરતા? તો રાજા દેવદત્ત સંદેશા વ્યવહાર માટે ઢંઢેરો પીટાવ્યો, ઘોડેસવાર મોકલાવો, રાજદૂત મોકલવામાં આવ્યો તેમજ કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો. 2, ઢંઢેરો પીટાવવો વિશે તમારા મિત્રો પાસેથી જાણીને લખો. તો ઢંઢેરો પીટાવવો એટલે કોઈ વ્યક્તિ દ્વારા ઢોલ વગાડીને ત્યારબાદ જે તે સમાચાર આપવામાં આવે તેને ઢંઢેરો પીટાવ્યો કહેવાય. 3, એ સમયે નજીકના પ્રદેશોમાં સંદેશા કેવી રીતે મોકલવામાં આવતો? તો ઘોડેસવારને મોકલીને પહોંચાડવામાં આવતો. 4, દૂરના પ્રદેશોમાં સંદેશો મોકલવા શાનો ઉપયોગ થતો? તો દૂરના પ્રદેશોમાં ત્યારના સમયમાં કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રશ્ન 3, માગ્યા મુજબ જવાબ લખો. તો અહીં વાક્ય આપેલા છે. નીચેના વાક્યોને ક્રમમાં ગોઠવી પત્રનો પ્રવાસ પૂર્ણ કરો. તો ગોઠવ્યા છે મેં. 1, મને સુંદર અક્ષરે લખવામાં આવ્યો. 2, મારા પર પાલનપુરની છાપ પાડવામાં આવી. 3, ટપાલી મને પોસ્ટ ઓફિસ લઈ ગયો. 4, મારા પર અમદાવાદની છાપ પાડવામાં આવી. 5, મને અમદાવાદની ટ્રેનમાં બેસાડવામાં આવ્યો. 6, હું જીલના મામાના ઘેર પહોંચ્યો. 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો 1, પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ પ્રકારના પત્રો મળે છે. તો આ વિધાન ખોટું છે. 2, લેખિત સંદેશા મોકલવા ફેક્સનો ઉપયોગ થાય છે. આ વિધાન સાચું છે. 3, પિનકોડ 6 અંકોનો હોય છે. આ વિધાન સાચું છે. 4, મોબાઈલથી લેખિત સંદેશા મોકલી શકાય નહીં. આ વિધાન ખોટું છે. 5, પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. 1, પત્રોના પ્રકાર કયા છે? તો પત્રોના પ્રકાર પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયું વગેરે છે. 2, તમે જાણતા હોય તેવા સંદેશા વ્યવહારના સાધનોના નામ લખો.
તો 1. સંદેશા મોકલવા માટે પત્ર, મોબાઈલ ફોન, ઈમેલ, વોટ્સઅપ દ્વારા સંદેશાઓ મોકલી શકાય છે. 3. પોસ્ટ ઓફિસમાં કઈ વસ્તુઓ મળે છે? તો પોસ્ટ ઓફિસમાં ટપાલ, ટિકિટ, પરબીડિયા, આંતરદેશીય પત્ર, સોનું વગેરે વસ્તુઓ મળે છે. આગળ પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો 1. રીના પોતે લખેલા પત્ર ટપાલ પેટીમાં ન નાખે તો શું થાય? રીના પોતે લખેલો પત્ર ટપાલ પેટીમાં ન નાખે તો પત્ર કોઈને પણ મળશે નહીં અને તેની પાસે જ રહેશે. 2. પત્રમાં સરનામું ખોટું લખાઈ જાય તો શું થાય? તો પત્ર કોઈને મળતો નથી. જો સાચું સરનામું હોય તો જ પત્ર પહોંચે છે. 3. સંદેશા વ્યવહાર માટે ટપાલી કેવી રીતે મદદગાર થાય છે? તો સંદેશા વ્યવહાર માટે કોઈ વ્યક્તિને ટપાલ મોકલવી હોય તો તે આપણા સુધી પહોંચાડે છે. તેમજ આપણે ટપાલ પેટીમાં નાખેલી ટપાલ લઈ જઈને જે તે સરનામે પહોંચાડે છે. 4. ટેલિફોન અને મોબાઈલમાં શું તફાવત છે? તો ટેલિફોન વાયર સાથે જોડાયેલો છે જેથી તેની સાથે લઈ જઈ શકાતો નહીં, જ્યારે મોબાઈલને આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ. 5. વિવિધ પ્રકારના પત્રો પર લાગેલી ટિકિટો અલગ અલગ શા માટે હોય છે? તો વિવિધ પ્રકારના પત્રો જ્યાં મોકલવાના હોય તે પ્રમાણેના મૂલ્યની ટિકિટ લગાવવી પડે, તેથી ટિકિટ અલગ અલગ હોય છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નના જવાબ તમારા શિક્ષક, માતા પિતા કે દાદા દાદીને પૂછીને લખો. 1. તમારા દાદા દાદીના લગ્નનો સંદેશો કેવી રીતે મોકલવામાં આવ્યો હતો? તો મારા દાદા દાદીના લગ્નનો સંદેશો પોસ્ટમાં લગ્નની કંકોત્રી મોકલવામાં આવી હતી. 2. ઈમેલ અને ફેક્સમાં શું તફાવત છે? તો ઈમેલ દ્વારા કાગળ વગર સંદેશો મોકલી શકાય છે, જ્યારે ફેક્સ માટે સામસામે મશીનની તેમજ કાગળની જરૂર પડે છે. 3. તમારા માતા પિતા તમારી ઉંમરના હતા તે સમયે સંદેશા વ્યવહારના કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો અમારા માતા પિતા સંદેશા વ્યવહાર માટે ટપાલ, ટેલિફોન, પત્રો વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા. 4. પહેલાંના જમાનામાં સંદેશો પહોંચાડવા પક્ષીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવતો? તો પહેલાંના સમયમાં પક્ષીઓ દ્વારા ઝડપથી સંદેશો જે તે સ્થળે મોકલી શકાતો. 5. લશ્કર સેનામાં સંદેશા વ્યવહાર માટે કેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? શા માટે? લશ્કરી સંદેશા અગાઉની નક્કી થયેલા કોડની ભાષામાં વાત કરવામાં આવે છે, જેથી બીજા કોઈને પણ આ સંદેશાની ખબર ના પડે. તો અહીં આપણું આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમે તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.